રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુર જિલ્લા મથકે રન ફોર યુનિટી જિલ્લા સેવા સદન ક્લબ રોડ બસ ડેપો પેટ્રોલ પંપ 4 રસ્તા થઈ પરત સેવા સદન ખાતે પૂર્ણ થઈ ભારત દેશની એકતા અને અખંડિતતાને પ્રેરક એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રયોજનાના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણીએ લીલી ઝંડી આપીને રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવી સહભાગી થયા હતા। રન ફોર યુનિટીમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા। આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું। રન ફોર યુનિટી થકી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા બનાવી રાખવા માટે સૌએ શપથ લીધા હતા। જિલ્લા સેવા સદન ખાતે વહેલી સવારે યોજાયેલી રન ફોર યુનિટી દોડમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે જોડાયા હતા। આ દોડ જિલ્લા સેવા સદન ક્લબ રોડ બસ ડેપો પેટ્રોલ પંપ 4 રસ્તા થઈને પરત સેવા સદન પૂર્ણ થઈ હતી। નમસ્કાર। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે રન ફોર યુનિટી દોડના આયોજન છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અરાઉન્ડ 500 જેટલા લોકોએ ભાગમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ દોડથી બધાએ શપથ પણ લીધી છે કે દેશની અખંડતા અને સુરક્ષા માટે બધા કટિબદ્ધ છે। થેન્ક યુ।